જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લે વાહ રે વાહ, બાપ દીકરાનો પ્રેમ એટલે જોયા જેવો હો. આમ જો ને એને હાંકવામાં ખબર પડે છે, એમ ન થાય થોડોક આપણે ગાભો માર દે, આપણે પૈડું બગડી જાય. આપણે સાફ ન કરો ને આવો બાપ તો ગોતવા ગઈ નો જડે હો માર લાલિયાની. છોકરાને અત્યારે બધું આપણે ધ્યાન રાખવી પડે. જોવો તો ખરા, પણ મને ભરી મૂકી લાવ તમે. છોકરો ને તું બે હરખા છો. કા તારે જ્યાં ઘરમાં બધું એમને રમણ ભમણ પડ્યું ને છોકરો ગાડીમાં ધ્યાન ન દે. થોડીક વસ્તુને આપણે સાફસૂફ રાખીને તો ઘરમાં થોડીક પ્રગતિ થાય. ઠીક, એટલે ઘરના કામ બધા તમે કરતા હશો ને? હા લે આઈ બટાઈ. હા પપ્પા, હા મારે દીવ જવું હે. મારા ભાઈબંધો 4-5 જાય ફરવા, તો મારે એના ભેગું હે ને ફરવા જવું હે. ક્યાં જવું છે? દીવ દીવ ત્યાં હું તાર બાપાને ડાયટું ફરવા. ત્યાં શું અહીંયા મંદિર છે? ત્યાં નાવાનું ને બધું મજા આવે એવું. દીવમાં ફરવાનું બહુ મજા આવે એવું. પીવા મરવું છે? ના પીવા જવું હે? ના ના બાપા, ખોટું બોલ ને તું. ભગત છું બાપા, તમને ખબર હે ને. એ ભગત હોય અહીંયા દીવમાં હું ડાયટું છે? ભાઈબંધો જાય ને ભેગું ફરવા. તેલ લેવા ગયા ભાઈબંધ, ભલે જાય, આપણે નથી જવું. દ્વારકા જવું છે? બાપા મારે જવું હે દ્વારકા, તો પછી જવાનું હે. એ બટા આઈ બેઈ જા. આમ જો આ તડકા કેવા મૈંડાસ પડવા, આપણે દીવ ન જાવું, પછી કઈ જાવું નિરાઈતે. ના મારે જવાનું છે. મારા ભાઈબંધો જાય, જીગરી જાન જાય, મારે એના ભેગું જવાનું છે. અને મારે હે ને હેઠો બે, દીવનું દીકરું થાતું હેઠું બે. પ્રેમથી સમજાવાય. આ દીવ એના બાપનું હું ડાયટું છે. ભાઈબંધો જાય મારે ફરવા. તેલ લેવા ગયા ભાઈબંધ, ભલે ને જાતા. મારે હે ને જવું છે. અને મને હે ને 25,000 રૂપિયા દ્યો. કેટલા? 25,000. ઉપર એ પણ એ તમે આમ રહ્યો એ બટા, 25,000 એટલા બધા નો હોય. 25,000 કેમ થાય છે? એમ નહીં, તારે દ્વારકા જવું હોય, ગમે ત્યાં જવું હોય, તને પૈસા નથી દેતો? દેવ દર્શન કરવા જવું હોય, હે મેળામાં જવું હોય, તારે કઈ વસ્તુ લેવું તને કોઈ ના પાડી? ના. અહીંયા તારો બાપ દીવ શું ડાયટી? દીવ પ્રેમથી સમજાવાય. આવું પ્રેમ પણ એને દીવ ફરવાનું મજા આવે એવું હે. મને ખબર છે દીવમાં કેવી ફરવાની મજા આવે. હો, દ્વારકા વાળા ભગવાનના દર્શન કરવાના, આ તો બરોબર? અહીંયા જવાય દર્શન કરવા. આ ઈ મને સોમનાથ જા, આમ કચ્છમાં ફરવા જા. બાપા સમજો તો ખરા. પણ ઓય એ પણ એ લાવ પણ તમે હમું કા થા મારું? આમ રહ્યો તો વાત તો સમજો તમે. સમજી લીધી વાત તારી. હમું આમ રહ્યો તો આમ પાસારીઓ આમ જો આમનો બે માર દીકરો મારે પત્ની વાત તારી. ઓલા ભાઈબંધો આમનો બે એટલે આને તારા ભાઈબંધ ક્યાં તારા ભાઈબંધ છે? લે ઓલા ચાલ્યો તો પણ વાત હું આમનો બે માર દીકરો તું બંધ થઈ જજો એના ભેગો રખડવા. તને ના પાડું કહી દઉં, ને જરાય મજા નહીં આવે. ઈ તો પૈસા આમ રહ્યો તો પણ વાત હું અહીંયા ઝાડવું છે કઠેને દાવ તને. તમારી ખબર. પણ વાત માર દીકરો એટલી બધી જીભા જોડી કરમાં બાપા સમજો. પણ વાત છોકરો કહેવાય. એને ગમે ત્યાં બીજે જવું, કોઈ દી મેં ના પાડી કઈ વસ્તુ. કઈ ના નથી પાડી. તો દીવ અહીંયા હું એના બાપાને ડાયટું. દીવ ફરવા જવાનું 25,000 રૂપિયા જોઈ. આમ જો માર દીકરો મંડાયો દીકરો છો ને, જાતા હોય જવા દે, આપણે ન જાવું. સંગત બગાડે. ના પાડી છે તું એવા માણસો ભેગો ન રખાય. પૈસા દેવા પડે ને, તેમાં તમે એમ કરો. ઈ મને ખબર પડી ગઈ હો બાપા. આમ બીજે જાય તને ના પાડી મેં કોઈ દી? અહીંયા ભગવાનના દર્શન કરવાના, માં ફરવા જવાનું, નાવા જવાનું. અહીંયા નવું જોવા મળે. અહીંયા આને હું હમણાં ઉપાડીને હવેડામ નાખ દેજો, આ એને નવરાવી દે. ઓલા ભુરિયા બધા અહીંયા આવે. શું તારે અહીંયા શું? હે? ઓલા એક પાટું મારી ભોમાં ખાલી દેજો આને. તમે આમના વયાવો ને આસ્કા મારો માને. ઓલા ભુરિયા ના આવતા, ભુરિયા ઈ આવે અહીંયા. તો એટલે અહીંયા જોવા જાવું, મજા કરવા જાવું, ફરવા. મારા વેવાય થાય છે. આ વેવાય ન થતા તમને ખબર ન પડે ને. તો આ ન જવું હોય ક્યાંય, બે ઘરમાં જા. ન જવું પણ હું તમે છોકરાની વાહે પડી ગયા છે. આ તમે તો ખઈજા થયા. તમે સાઈડમાં મર, વસમાં તરબૂચ જેવું માથું લઈને ઊભી છો. આઈ વયાવો તમે, નથી મારા સાઈડમાં આવું. તે જ કઈક તો સગાવ્યો છે. એ બાપા તમે ક્યાં ગયા તા? એ અમે દીવ જોયું હતા લગી? દીવ જોઈ? ફરી એવા અમે દીવ નથી ગયા. અમને સમાચાર જડે છે કે દીવમાં શું છે. આવ્યો ભૂરી જોઈ તી? ભૂરી અહીંયા ભૂરી આવે. એને નથી જોઈને પૂરી એટલે ઈ આસ્કા મારે છે બટા. જોઈ હોત તો તું અહીંયા એનું. તમે તો આખી જિંદગી વાડી કામ કર્યા જ રાખ્યું. હવે અમને તો ફરવા જવા દ્યો.
આટલું બધું કમાઈ કમાઈને ક્યાં ભેગું લઈ જવાનું હે? આ ભેગું લઈ જાવું, બાકી દીવ નથી જાવું. ઓલો ખબર ને કોરોના આવ્યો તો. કોરોનામાં તું નામ લેમાં અને ગયા. નવું નવું કા કાઢ્યા મારા આગળ. આમ જો બટા હું તને શું કહું છું આ ઓછું લાગે બાપા કા? એને ઈ પહેલેથી ફોલ્ડ છે હું તને શું કહું છું અટાણ તું મારા બાપા માનતા નથી. એને તું મને બોલવા જ નથી દેતો આમાં તમે બોલતા નહીં. હું હે ને હવે ઘર મેલીને વયો જાઉં, બરોબર? નીકર આ લાવ પણ હું પડે તારું ફરફરી ઉપાડા લાય ખ્યાલ. એ બટા આમ જો હાલ હાલ પાક હાલ હાલ આવતું જ નહીં કરે. આવી ક્યાં ધમકીઓ દેવા માંડ્યો રોમે. તમને પૈસા ઘરે વર્ગા આમ જા તારું કામ કર. વયા ગયા તમારા બાપ ક્યાંય નહીં જાય, હમણાં પાછો આવશે ભૂખો થાય. એ લાલિયા લાલીઓ ગયો તેલ લેવા ઘર નહીં ને કમલા કે સર્વિસ થઈ જા તારી પફીંડા જેવી. ખબર નથી પડતી કહું એમાં. લાલા એ લાલા હા. લા એ કણે ગાડી ઉપર કા હૂતો છો ભલામણા? અરે મૂડ વગરનો હે યાર. શેનું મોન નથી તારું? કાયમ તો સકલી ફૂલે કે શેડી હોય, કેમ સકલી ડબ્બામાં પુરાઈ ગઈ? અરે મારા બાપો નથી માનતો યાર. શેનું શું થયું? ઊભા થઈને માનીને વાત તો કર ભલામણા યાર. તને વાત કરું? હા કર. મારે દીવ ફરવા જવું છે. અરે ભલા માણા ગાંડો થઈ ગયો છો કે શું તું લાલા? ઘર મૂકીને આયલો હવે યાર. તો શું કરવું હવે? મારે તો આ ઘર મૂકીને અહીં રહેવું જ નથી, પાછું ઘરે જવું જ નથી. તારામાં બુદ્ધિનો સાટો જ નથી લાલા. એ આપણા મા બાપ છે, એને આપણે જન્મ આપ્યો છે, એ આપણે સાચવે છે, તો આપણે એનો બે શબ્દ કેને સાંભળી લેવાના હોય? ભલા માણા ઘર મૂકીને વહી જવાનું, રિહાઈ જવાનું હોય. પણ કોઈક વાત તો બાપ સમજવા જોઈએ કે નહીં? પણ સમજી જાય, નિરાતે સમજાવવાના હોય. આ તે તો જીદ હાવ ખોટી પકડી લાલા. તારે મારું માન તો રાખવું જ પડશે ને તારે ઘરે તો જવું જ પડશે. તારે કેદી જવાનું છે? મારે ત્રણ દિવસ જવાનું. કાંઈ વાંધો નહીં, તું અત્યારે ઘરે વહી જાય, એમને સમજાવજે, માની જા બસ. તારે માનું માન રાખવું પડશે આટલું લાલા હો. હવે મોટો તારું માન રાખવું, બરોબર? હા ઘર ભેગો થઈ જા, નકર તને હંગર છે કોણ? હું હે ને ઘરે જવાનું જ નહોતો. જાવું પડશે તારે ઘરે, ઘર ભેગો થઈ જા. તારા માન ખાતર હું ઘરે જાઉં હવે, બરોબર? હાલ તને ઘર લગી મૂકી જાવ ખોતા હાલ. હા તો હાલો હવે હું નીકળું, બરોબર? લાલિયો નો આવ્યો કે ઉટાણું થયું એ લાવ એ તમને કહું છું આ બાર આવો તો તું ભેકાડા નાખે. આ લાલિયો નથી આવ્યો હજી તે આવશે હવે, ભૂખું થાય આપણું. હું ભૂખ્યું થાય એટલે આવશે એ આયલું આવ, તારું કામ કરીને જા અંદર જા. નથી કઈ કામ કરવું મારે ભૂઈ જા તો ખાઈને પાંડા ભરીને. લાલ્યું સોઈટી છો તન ભાડા ભર લીધો ને આવ્યું. હાઈસ મારો દીકરો આવી તો ગયો લે ક્યાં તો બટા આટાણું દે હે એનો બાપે નો હાથવે કોઈ, એમ દે રોટલા કોઈ. ભૂખ્યું થાય લાફુડા આવે ઘરે. જો બાપુજી, તમને કહું તમારે 3 દિનનો ટાઈમ છે, બરોબર? 3 દિનમાં મને 25,000 રૂપિયા તમારે દઈ દેવાનું થાય. કેટલા? 25,000. આમ ઘરમાં કરતો, ઘરમાં કરે એમ. આમ જો બટા 25,000 એટલા બધા નો હોય હો ડોરા કાઢવા ના કામના કાઢ નાખી ડોરા બાયણે ઘરમાં. હજી એનો વટ નથી મૂકતો 25,000. પણ તમને આટલા બધા હું રૂપિયા વાલા અને એને થોડોક થબ ફરવો પડશે ને. એ ના ઉભા રહ્યો સૂર્યો સુરેશ, સૂર્યા, સૂર્યા, આ ક્યાં પડ્યો? તને કઈ ભાન હે? લાલી સૂર્યા, પા ઓછો પીતો હોય તો જો તને તો આ તને દેખાય? કઈ દેખાય?
પણ ઓછું પીતો હોય તો માપનું પી. આગો આ ટોલ બાજુ થોડોક. ના સૂર્યા, હા આ તારે આટલો બધો પીવાય એમ કહો, આખા ગામમાં બધાય પીવે પણ તારી ઘોણી નહીં હો. જો અમારા એટલે તું કે દારૂ હું મજા આવે પણ તું જોતો ખરો પણ તને કોઈ ભાન તો હે નહીં. તો ખરો પણ તને હા આ લા મોટા દીવમાં તો એને ઓલા મારા બાપુ નથી માનતા. મારે તો પૈસા માંગ્યા પણ પૈસા કઈ દેતા નથી. જો લાલિયા તને કીધું ને તારી ટિકિટ બુક થઈ ગઈ છે, તારા પૈસા મેં દઈ દીધા છે. તું ગમે એ કર, મારે નથી જોવાનું, તું પૈસા લઈ આય. આ સૂર્યા તને એક વાત કરું, મારો બાપ એક તો માનતો નથી. મારી રહી હાઈટ આવડી, મારા બાપને કઈ હું પોકી ન હોગું. દિવસમાં 25 વખત મારે હે મને. જેવા પૈસા નામ લઉં એવો મને મારે. પણ એ તો મારે હું કરું સૂર્યા એમ. બસ આટલી જ વાત છે. જો તું કેસ ને તમે બધા દારૂ ફૂલવા પીવો છો. હા દારૂ અમે એટલે પીવી છીએ હા કે છે ને અમારા બુદ્ધિના દરવાજા છે ને ખુલી જાય. એમ હા એટલે થોડુંક થોડુંક ખને કઈક કોઈ પીતો જા. હા બસ જો હા તારા બાપો નથી માનતો ને, બાપુ તો નથી માનતો. મારી પાસે એક આઈડિયો છે. કાનલા માં તારો વાહ સૂર્યા વાહ, તારો આઈડિયા તો જોરદાર એવો. બરોબર, તારી વાત સાચી. મારો આઈડિયા જોરદાર છે ને, હું એ જોરદાર છું. હા કેમ પણ કે- તું પીસ ખરો પણ હે ને તારો આઈડિયા હે ને એક નંબર આઈડિયા હે. કેમ કે હું હે ને લાલાનો ભાઈ બનશો, ખબર હે? હા વાહ સૂર્યા વાહ. હલે સૂર્યા, હા હવે ઘર ભેગી નો થાલ અને હું ઘરે જાઉં. બરોબર, ઘર ભેગું તો થાવું લાલા. હા તું હાલ હવે ઘરે ભેગી નો થઈ જા ડાયરેક્ટ સીધો અને હું ઘરે જાઉં. લાય થોડુંક છે ને વધી ગયું છે. આ ધીમે ધીમે ઘર ભેગી નો થાલ, હું ઘરે જાઉં. મારા ઘરનો રસ્તો કઈ બાજુ છે? આમ 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 ને? આમ આમ આ ઓલો દેખાય ને એ જો ઓલો ઓલો દેખાય ને હા અહીંયાથી સીધો વયો જાજો હો. હા વાંધો નહીં. એ પડ્યો નો રે તો આ ઘર ભેગો થા ફટાફટ. ઓછું પીતું હોય તો તું મારો ભાઈ બનજો એટલે મારે પાછું હા ભાઈ બનશું હાલ હવે ઘર ભેગો. એવું કરવું પડે ને. હા લાલીઓ આવ્યો નહીં અને બપોર સડી ગયા છે, આવ્યો નહીં. હા આવી ગયો લે મારો દીકરો સંભાળતા જ. ઓછરો છે. બટા તું અટાણ હુંથી ક્યાં હતો? હું જો તારી વાકે તો હજી મેં ખાધું નથી. બટા હાલ ને આપણે મા દીકરો ખાઈ લઈ. બાપુજી ક્યાં ગયા? અરે ઈ ગયા છે વાડી, હાલ ને આપણે ખાઈ લઈ. બા હા તું ખાવા બાવાનું મૂક. બરોબર, હા મારા બાપુજીને સમજાવી દેજે. એક જ દિવસ રહ્યો, મને પૈસા દેવા હોય તો દે, નહીં તો એને થાય આમાં માથાકૂટ મોટા પાયે. એ માથાકૂટ નથી કરવી, હું સમજાવી દઈશ મારો દીકરો. પહેલા આપણે ખાઈ લઈ. આય હા તારે સમજાવી દેજે. હા હા ઉપાધિ કરીમાં. આ બાપુજી આ પૈસા નું દ્યો. એટલે હજી મેં ઘરમાં પગ મૂક્યો છે, હજી પાણી નથી પીધું, ત્યાં તું આ પૈસાની ઓરી ક્યાં વચમાં ખોડે? બાપુજી તમે તડકામાંથી આવ્યો હોય કે સાયામાંથી આવ્યો હોય, બરોબર, મેં તમને 3 દિવસનો ટાઈમ આપ્યો તો, બરોબર. 3 દિવસ પૂરા થઈ ગયા મારા, બરોબર. તમારે હે ને પૈસા દેવાના થાય મને, નકર હવે થાય માથાકૂટ, બરોબર. શું બોલો? શું થાય? માથાકૂટ થાય. બાપ આમ આમ શેટી વઈ જાય ખડી. તાર બાપાએ તાર માથાકૂટ કરવી હે?
શું કરી લે છે? એમને પૈસા નો દો તો તું શું કરી લે છે? પૈસા જોઈ મારે. ધમકી બાપને ધમકી હે? ધમકી મારવાનું કયો તોય ખરું, ચેલેન્જ મારવાનું કયો તોય ખરું, બરોબર? પણ હે ને પૈસા તો મારે જોઈ, બરોબર? આ લાલો લાખોમાં એક છે, સમજણ પડી બાપુજી? એ લાખોમાં એક નહીં, 5 લાખમાં તારા જેવો નંગ ન હોય. ભયો જા નકર હવે અને તું કરી લઉં લે, હાલ નથી દેવો પૈસા, હાલ હું કરી લે ચાલ. માથાકૂટ થાય એમાં. ભલા બાપ અમે માથાકૂટ કરવી છે. તને આવડો મોટો કર્યો હે, કારી મજૂરી કરીને અને તું અત્યારે એ પણ કાંઈ તો માપ માર્યો. એક રેડુમાં માથું મારીશ ને આને ફોદા કાઢ એ નાખી. ફોદા કાઢો કે લોંદા કાઢો, મારે પૈસા જોઈ. અને કાઠને ડબલું લે છાટીને હળગાવી નાખું. નકા હવે હે ને લાલો જોવા નહીં મળે હો. આ મારે જોવાય નથી, નીકળ હાલે. લાલિયાના બાપુ જાય લાલિયાની. હવે હું નથી અહીં રહેવાનો નથી. ભાગે નીકળ. આવતું નહીં ઘરમાં નો કરતો. આ નથી રહેવાનો હવે. લાલિયા હવે આજ પાછું મોઢું નહીં બતાવો હો લાલો. માથું જોવું નથી જાને. ભાઈ જા અંદર. હું પણ જાઓ ને જાતો અહીંયા. લોહી પી ગયો. પૈસા પૈસા પૈસા. એ લાલિયા જા લાલિયા માહે. એ મારો લાલિયો. એ તોબી લાલિયો હે ને મરી નથી ગયો, વયો ગયો છે. એના નામની કાઈ ક્યાં કાઢવા બેઠી? અંદર કર. આમ જો તો તને આમ અંદર કર. અંદર કર. અંદર કર. કર. જો મારા લાલિયાને કઈ થયું ને એટલે જોયા જેવી થાય કહી દઉં છું તમને. ભલે થાય. કાઈ હમણાં જોયા જેવી થાય. થઈ જા. લાલિયાન બાપુ હા હું શું કહું છું, મને તો ઉપાધિ થાય છે બહુ. 3 દી થઈ ગયા લાલિયો હજી ન આવ્યો. ઉપાધિ તો મને થાય છે. શું કરું? હું સમજુ છું લાલાના બાપુ. લાલિયો ગયો એને 3 દી ત્યાં પણ તમે એક રોટલાનું બટકું નથી ભાંગ્યું લાલિયાના બાપુ. અને મને બાપનો પ્રેમ દેખાય છે પણ શું કરું? આમ જોવો લાલિયાના બાપુ, આમ બેઠી રહેવાથી કાઈ નહીં થાય. આમ મને નથી ક્યાંય હક, નથી ક્યાંય મને હક તાતું. આમ જોવો હવે આપણે આનું કઈક કરવું પડે. કઈક કરો લાલિયાના બાપુ, કઈક કરો. તો હું શું કરું હવે? મારા દીકરાનું પેટમાં તો મને ઘણું બધું ભરે છે. મને હવે કે આમ દસ નથી ઉઠતી. મારે શું કરવું? શું કરું? તું ક્યાંય કરું લે. હું કહું છું હાલો આપણે બેય જઈએ અને આપણા લાલાને ક્યાંક ગોતરીએ. ઈ તારી સાચી વાત. છોકરાને ગોતવું જોઈએ. હાલો લાલિયાના બાપુ હાલો. એ કાકા કાકી ક્યાં જાવ છો? આ છોકરો જો ને તંદી થી ઘરે આવ્યો નથી તો જરાક એને ગોતવા નીકળ્યા. આમ કાકા કાકી તમને હાસન કઈ ખબર નથી? અમને કાંઈ ખબર નથી. કે ને બેટા મારે તમને વાત કરવી જ પડશે, કારણ કે તમને ભગવાન બેયને હિંમત આપે અને મારે એને વાત કેવી જ પડશે કાકા. એક વાર કે છે આ વાત ખોટી છે. તમે સમજો કાકા, લાલિયાના બાપુ આજે પરિણામ ભોગવી છે ને ઈ તમારા
માગી વસ્તુ બેને આપી છે. પણ જ્યારે એ અવરા રસ્તે જતો તો ને હું મારતો તો ને એના ભલા હાટું થઈને મારતો તો કે મારો દીકરો અવરા રસ્તે જાય નહીં, અવરી સગાત પકડે નહીં, એટલે હું એને મારતો તો. પણ મને નહોતી ખબર કે મારો છોકરો આ પગલું ભરી લે. લાલિયાની બા, મારે એને આ પેલા ધ્યાન રાખવાની જરૂર હતી, પણ માગણા પછી હું આ પાછું સુધારવા ગયો ને, આ એનું પરિણામ છે. લાલિયાની માં, મારું જે થાવું તું એ તો થઈ ગયું, પણ દુનિયાના બધાય બાપને હું કહેવા માંગુ છું કે તમારા દીકરાને જોઈ પૂરતા જ લાડ દેજો. જો લાડમાં ને લાડમાં જો અવરી સંગાતે ચડી જાય ને તો પછી એને પાછો વારવામાં બહુ મુશ્કેલ પડશે. અને જો બગડેલું પાછું સુધારવા જાઓ ને તો આ જે મેં ભોગવ્યું છે ને એ તમારે ભોગવતા વાર નહીં લાગે.